મર્ડર કરેલું હતું મારા પતિને. આંખો બી ફોડી નાખીને માથાના ભાગ પણ પાછળ તમારી આવવાની હું કામ જરૂર હતી એમ કરીને અમને ભગાડી દીધેલા. એટલા માટે સાહેબ અમે અહીંયા મળવા માટે એસપી સાહેબને મળવા આવ્યા તો એસપી સાહેબે એવું કીધું કે એમને કંઈ વાગેલું નથી કે કંઈ મારી નથી નાખ્યો, કૂવામાં પડી જઈને મરી ગયેલું છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામનો 22 વર્ષીય પરિણીત યુવાન પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી નીકળે છે અને ગાયબ થઈ જાય છે. 24 દિવસ બાદ તેની લાશ ગામ નજીક આવેલા એક કૂવામાં પાણીમાં ડૂબેલી હાલતમાં મળે છે. મૃતકની પત્ની એવું કહે છે કે તેના પતિના ગુમ થયાના 3 દિવસ બાદ તે આ કૂવામાં જોઈ આવી હતી, પણ એ વખતે પાણી પણ નહોતું અને એમાં લાશ પણ નહોતી. તો આખરે 15 દિવસ બાદ આ કૂવામાં પાણી અને ડેડ બોડી કેવી રીતે આવી? ત્યારે શંકાસ્પદ રીતે મરણ પામેલા યુવકની પત્નીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસની CID ક્રાઇમ પાસે શું માંગ કરી છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નર્મદા લાઈવ અને હું છું ઇકરામ. 6 જાન્યુઆરી 2026ના દિવસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામનો 22 વર્ષીય યુવાન વિકી વસાવા સાંજે 7 વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને પોતાના ઘરેથી નીકળે છે અને 24 દિવસ સુધી લાપતા થઈ જાય છે. હમણાં આવું છું એવું કહીને ગયેલો વિકી મોડી રાત સુધી ઘરે પરત ના આવતા તેમની પત્ની રાધિકાબેન 2 વર્ષના બાળકને લઈને પતિને શોધવા માટે નીકળે છે, પણ તે મળતો નથી. આ ઘટના જ્યાં બની છે સોરાપાડા ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે, જ્યાં આસપાસ જંગલ અને ડુંગરાળ ટેકરા છે. 24 દિવસ સુધી વિકીની પત્ની રાધિકાબેન અને તેના પરિવારના સદસ્યો વિકીને શોધવાનો પ્રયત્ન કરે છે અને રાધિકાબેનના જણાવ્યા મુજબ તેઓ વિકીના ગુમ થઈ જવાની ફરિયાદ લઈને સાગબારા પોલીસ પાસે પણ જાય છે અને તે પોલીસને અરજ કરે છે કે તેઓ તેમના પતિને શોધી આપે, પણ પોલીસ રાધિકાબેનની વાત સાંભળતી નથી. આખરે વિકીના ગુમ થયાના 15 દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરી 2026ના દિવસે સાગબારા પોલીસ વિકીના ગુમ થવાની જાણવાજોગ નોંધ કરે છે અને 30 જાન્યુઆરી 2026ના દિવસે સાંજે 4 કલાકે સોરાપાડા ગામ નજીકના એક કૂવામાં એક લાશ હોવાની વાત વહેતી થાય છે, પણ બોડી ડિકમ્પોઝ હાલતમાં હોવાથી કોની છે એ માલુમ પડતું નથી. કૂવામાં લાશ મળી છે એ વાતની જાણ થતાં વિકીની પત્ની રાધિકાબેન પણ કૂવા પાસે પહોંચે છે. પોલીસ આવે છે, લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવે છે અને મરણ પામેલા યુવાનના શરીર ઉપર રહેલા કપડાને જોતા તે વિકી વસાવા જ હોવાનું તેની પત્ની ઓળખી કાઢે છે. રાધિકાબેનના વર્ણન મુજબ ડેડ બોડીના મોઢા, ગળા અને માથાના ભાગે ઈજાઓના નિશાન હતા. આ વાતની જાણ સાગબારા પોલીસને થતાં તે પણ ઘટના સ્થળે આવે છે. ગ્રામજનો, વિકીની પત્ની અને અન્ય લોકો એકત્રિત થાય છે. પોલીસ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર નાના કાકડી આંબા PSC ખાતેથી ડોક્ટરો બોલાવવામાં આવે છે અને સ્થળ પર જ PM કરાય છે અને રાત્રે જ લાશનું અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે છે. 6 જાન્યુઆરીની સાંજે ગુમ થયેલા વિકી વસાવા 24 દિવસ બાદ મરણ પામેલી શંકાસ્પદ હાલતમાં કૂવામાં મળી આવે છે. ત્યારે વિકી વસાવાની પત્ની આ મોતને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી રહી છે અને તે સાગબારા પોલીસ પાસે પોતાના પતિ સાથે ગામના જ કેટલાક લોકોએ મોટરસાયકલ ટકરાવવાના મુદ્દે તેની સાથે મારપીટ કરી તેની હત્યા કરી હોવાનું જણાવે છે અને સામાવાળાઓ સામે હત્યાનો ગુનો નોંધવા અરજ કરે છે, પણ પોલીસ ફરિયાદ નોંધવાનું એવું કહીને ટાળે છે કે જ્યાં સુધી PM રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી અમે આગળ કંઈ કરી શકીએ નહીં. આથી રાધિકાબેન દ્વારા સોરાપાડા ગામના જ કેટલાક લોકોના નામજોગ આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. જેને પગલે ગુજરાત CID ક્રાઇમ દ્વારા રાધિકાબેનની અરજીને પગલે નર્મદા પોલીસને પત્ર લખી આ મામલે યોગ્ય તપાસ કરી અરજદારને અહેવાલ આપવા જણાવ્યું છે, પરંતુ 3 મહિના વીતી ગયા છતાં કોઈ યોગ્ય તપાસ ના થતાં તેઓ ફરી એકવાર નર્મદા પોલીસ વડાને રૂબરૂ મળી આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. ત્યારે ઘટના અંગે વિકી વસાવાની પત્નીનું શું કહેવું છે એ જોઈએ. મારું નામ રાધિકાબેન વિકીભાઈ વસાવા, મારું ગામનું નામ સોરાપાડા. તે 6 તારીખ જાન્યુઆરી 7:30 વાગ્યેથી મોટરસાયકલ લઈને ગયેલા, ત્યારથી તે લાપતા છે અને ત્યારબાદ અમે બહુ જ શોધખોળ ચાલુ કરી, પણ 15 દિવસ થઈ ગયા તો તે ઘરે આવ્યા નહીં. એટલે
એટલે અમને કોઈએ કીધેલું કે પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપો એમ કીધેલું. તો પછી અમે 19 તારીખે અરજી આપવા ગયેલા. ત્યાર પણ તે દિવસે પોલીસે જમાદાર એમ કહેતા હતા કે અમારું તો બીટ જમાદાર સાથે વાતો થઈ જાય છે, તમારી આવવાની હું કામ જરૂર હતી એમ કરીને અમને ભગાડી દીધેલા. પછી તે દિવસે અરજી નહીં લીધી ને પછી બીજા દિવસે બોલાવેલા. બીજા દિવસે પણ અમે આવે પછી તે 30 તારીખે લાશ મળી. તે દિવસે અમને ખબર પડી. કૂવામાંથી લાશ મળી. મર્ડર કરેલું હતું મારા પતિને. આંખો બી ફોડી નાખીને માથાના ભાગ પણ પાછળ વાગેલું છે ને પીઠની પાછળ પણ વાગેલું છે ને તેની શર્ટ પણ નહીં હતી ને આંખો બી ફોડી નાખીને બધું મોઢું સૂંધી નાખ્યું હતું. શરીર પર કપડા કે એવું કંઈ હતું? મોબાઈલ તમે કે મોબાઈલ હતું? અને તે લાંબી બાઈનો શર્ટ પહેરીને ગયેલો અને તે શર્ટ પણ નહીં હતું. તે લાશ મળી તે દિવસે અને તેની પાસે મોબાઈલ બી નહીં હતું ને તે હાથમાં કોડો પહેરતા છે ને તે કોડો બી નહીં હતો હાથમાં. મેં એવું કહેવા જતી હતી પોલીસને કે મેં 9 તારીખે પણ 10 તારીખે પણ આ કૂવામાં જોવા આવેલી મારા છોકરાને લઈને. ત્યારે કૂવો પણ ખાલી હતો ને લાશ પણ નહીં હતી એમ કહેવા જતી હતી પોલીસવાળાને. તો પહેલો કરમસિંહ જયંતભાઈ છે ને ગામનો તે લોકો મને મારવા દોડી આવતા હતા અને ત્યાં તો સાગબારા પોલીસ પણ હાજર હતા અને તે કરમસિંહ એમ કહેતો હતો કે આ લોકોને બધાને જેલમાં પૂરી દો એમ કહેતો હતો. અને આ લોકો તે સાવંત ચંદુભાઈ, રાજેન્દ્ર ભીમસિંહ ને પંકજ વસંત આ બધા જ છે. મને પૂરી શંકા છે કે તે જ લોકોએ મારી નાખેલો છે. કેમ પીએમ રિપોર્ટ આવશે પછી હા અને તમને છે ને બધું જ ખબર આપી દઈશું એવું કહેતા હતા સાહેબને. આ હવે છેલ્લો નિર્ણય છે કે તમે પીએમ રિપોર્ટથી વાંચી લેજો અને બધું સમજીને પછી તમારું અંતિમ આ નિર્ણય છે એવું કહેતા હતા સાહેબ. એટલા માટે સાહેબ અમે અહીંયા મળવા માટે એસપી સાહેબને મળવા આવ્યા. તો એસપી સાહેબે એવું કીધું કે એમને કંઈ વાગેલું નથી કે કંઈ મારી નથી નાખ્યો, કૂવામાં પડી જાય ને મરી ગયેલું છે એવું કહેતા હતા. એટલે સાહેબની વાત અમે મોટરસાયકલ તો એ લોકોએ ઘરે મોકલાવી હતી. કોણે મોકલાવી? કરમસિંહ જયંતભાઈએ. મોટરસાયકલ કેવી રીતે આવી પાછી? તે ગાડી તે મોટરસાયકલ તો વિકીના ભાઈ છે ને તે લઈ આવેલા સાંજે. ક્યાં હતી મોટરસાયકલ? તે કરમસિંહભાઈના ઘરે, રાજેન્દ્ર ભીમસિંહના ઘરેથી. તો તમે સાંભળ્યું કે વિકી વસાવાની પત્નીનું શું કહેવું છે. અમે આ મામલે સાગબારા પોલીસના સોરાપાડા બીટના જમાદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે પોતે યોગ્ય તપાસ કરી હોવાનું અને પૂરતો સાથ સહકાર આપ્યો હોવાનું જણાવ્યું છે અને આગળ પીએમ રિપોર્ટ આવતા વધુ તપાસની તેમણે વાત કરી છે. પરંતુ આ ઘટનામાં કેટલીક અસામાન્ય બાબતો ધ્યાન ખેંચે એવી છે જેના જવાબ અત્યાર સુધી મળ્યા નથી. 6 જાન્યુઆરીએ લાપતા બનેલો યુવક 24 દિવસ સુધી ક્યાં હતો? 24 દિવસ સુધી તેની મોટરસાયકલ અને મોબાઈલ ક્યાં હતા? વિકી વસાવાની પત્નીના કહ્યા મુજબ વિકીની લાશ મળી. એ કૂવો વર્ષોથી સૂકો હતો ત્યારે અચાનક તેમાં પાણી ક્યાંથી આવ્યું? ડેડ બોડી મળી ત્યારે તેના શરીર ઉપરનું શર્ટ ગાયબ હતું. વિકીની લાશ મળી ત્યારબાદ તેની મોટરસાયકલ તેના પરિવારને કોણ પરત આપી ગયું? વિકીનું મોબાઈલ ક્યાં છે? એ છેલ્લે કોની સાથે વાત કરી? મોબાઈલ બંધ થયું ત્યારે છેલ્લું લોકેશન કયું હતું? તેના CDR અને IPDRનો રિપોર્ટ શું બતાવે છે? શું આ મુદ્દે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે? સ્થળ ઉપરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે? શંકાસ્પદ મોતના કિસ્સામાં કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીએ ઘટના સ્થળની વિઝિટ કરી છે કે કેમ? અને મૃતકની પત્ની દ્વારા જે લોકો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમની ભૂમિકાની તપાસ પોલીસે કરી છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મળવા હજી બાકી છે. પીએમ રિપોર્ટમાં મોતનું કારણ શું આવે છે એ પણ મહત્વનું છે, પુરવાર થઈ શકે એમ છે. પણ સામાન્ય રીતે આવા પીએમના રિપોર્ટને આવતા વર્ષો નીકળી જાય છે અને જો સમયસર જરૂરી પુરાવાઓ એકત્રિત ના કરાય તો એ નષ્ટ થઈ જાય છે. સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારોમાં બનતી આવી ઘટનાઓનું મુખ્ય ધારાનું મીડિયા કવરેજ કરતું નથી, પરંતુ અમારો પ્રયાસ છે કે આવી ઘટનાઓની માહિતી તમારા સુધી પહોંચાડીએ. આ સ્ટોરી જોયા પછી તમારું શું મંતવ્ય છે એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો.